कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दुताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपते नमः। ओम शारदाय नमः। ओम सरस्वते नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पङ्गुमलङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो। आइए हनुमंत विराजिए कथा सुनो श्री राम की। श्री महर्षि वाल्मीकि रचित रामायण अयोध्या कांडनु શ્રી જનક અને અષ્ટાવક્ર ઋષિના સંવાદનું પ્રકરણ 2। શ્રી રામચંદ્ર ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય। શ્રી શામળિયાલાલની જય। દ્વારિકાધીશની જય। એકલિંગજી મહાદેવની જય। આ બધા બ્રહ્માંડો શું છે? એ અનંતના આનંદી અસંખ્ય ઉર્મિઓ માત્ર છે। એ તારાથી ભિન્ન નથી, તારું જ સ્વરૂપ છે, તારામાંથી જ ઉદ્ભવેલા છે, એટલે તારે કશું કરવાપણું છે જ નહીં। માત્ર તું તારું અસ્તિત્વ ત્યજી દઈ તારા સ્વરૂપમાં લીન થઈ જા અને મળી જા। જ્યાં સુધી તું હું ને અલગ સમજે છે ત્યાં સુધી દ્વૈતભાવ જ રહેશે અને એ દ્વૈતભાવ જ તારા બંધનનું કારણ બનશે। તું તો શુદ્ધ ચૈતન્ય છે, તારાથી અન્ય કોઈ વસ્તુ જ નથી, પછી તારે શાનો ત્યાગ કરવાનો છે? જ્યાં સુધી તું હું છું એવો દેહભાવ રાખીશ, એક ઈશ્વરને બીજો હું એમ સમજતો રહીશ,
ત્યાં સુધી દ્વૈત ભાવ રહેવાનો જ છે. માટે તું તારા દેહ સંગાતનો નિજ સ્વરૂપમાં વિલય કરી દે. તારી ઇન્દ્રિયોનો પ્રત્યાહાર અંતર્ભાવ થવા દે. આ વિશ્વ ભલે પ્રત્યક્ષ દેખાય, પરંતુ જેમ સાગરનો પરપોટો સાગરમાંથી ઉત્પન્ન થાય છે અને સાગરમાં સમી જાય છે, તેમાં સમગ્ર વિશ્વ તારામાં ઉદય પામે છે અને તારામાં જ સમાઈ જાય છે. દોરડામાં સર્પનો ભાસ થાય છે, પરંતુ તે દોરડું જ છે, સર્પ તો ભાસ માત્ર છે. એ રીતે આ સમગ્ર વિશ્વ દેખાવા છતાં મિથ્યા છે, ભાસ માત્ર છે એમ સમજી તું તારાને જે સ્વરૂપમાં મળી જા. હું શાંત અનંત વાળો નથી, અનંત છું, ખસમ આકાશની જેમ અનંત છું. મારા અનંત વિરાટ મહાસાગર સ્વરૂપમાં આ પ્રકૃતિનું બનેલું આ જગત માત્ર ઘડા સમાન છે. તેથી મારે શાનો ત્યાગ કરવાનો હોય, ગ્રહણ કરવાનું હોય કે અન્યમાં લય પણ છે તે થવાનું હોય, આ જ ખરું જ્ઞાન છે. હું આ વિરાટ મહાસાગર જેવો છું અને આ જગત પ્રપંચ એકમાત્ર તરંગ જેવો છે. પછી મારે મારામાંથી જ પ્રગટેલા પ્રગટનો ત્યાગ ગ્રહણ કે લય સી રીતે કરવાનો હોય, આ ખરું જ્ઞાન છે. હું શિપ સમાન છું અને જગત મારામાં છીપમાં કલ્પાયેલા રૂપા સમાન ભાસ માત્ર છે. પછી મારે શાનો ત્યાગ કે ગ્રહણ કે લય કરવાનો હોય, આ જ ખરું જ્ઞાન છે. હું જ સર્વભૂતોમાં રહેલો છું અને સર્વભૂતો મારામાં રહેલા છે. પછી મારે એક માટે કશો જ ત્યાગ ગ્રહણ કે લય સંભવતા જ નથી, આ જ ખરું જ્ઞાન છે. હે જનક, હું અમાપ અને અગાધ મહાસાગર છું. મારામાં વિશ્વરૂપી નાવ તે રાજમનરૂપી પવન વડે આમ તેમ ભમે છે. એમ હોવા છતાં તે મને હાસ્ય લાગતું નથી, તેનું મારે સંચાલન કરવું પડતું નથી. એ તો આપમેળે જ પોતાના જ વાયુથી મારા આશ્રય ડોલે છે, ફરે છે. તે કોઈ રીતે મારા માટે ભારરૂપ નથી. હું અમાપ મહાસાગર છું. મારામાં જળજ તરંગો ઉછળે છે, તેથી કંઈ મારામાં વધારો થતો નથી, કારણ કે તરંગો પણ મારા જ છે. જ્યારે તરંગો શમી જાય ત્યારે મારામાં કોઈ ઘટાડો થતો નથી, કેમ કે તરંગો મારામાં જ સમાયા છે. તરંગો મારાથી ભિન્ન નથી, પછી મારામાં વધારો કે ઘટાડો લાગ્યાની શી રીતે થાય? જ્યારે એકમાત્ર પરમાત્મા તત્વ રહે અને દ્વૈત ભાવ નાશ પામે, ત્યારે લહર સાગરમાં સમાઈ પોતે સાગર બની જાય છે. એમ આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે. આટલું જ કહેવાનું હતું તે કહી દીધું. હવે એથી બધું કંઈ કહેવાનું નથી. તરંગો સાગર છે ને સાગર એક તરંગો છે. તરંગો તો નામ માત્ર આપેલું છે. જ્યારે તે ઉપજે છે ત્યારે તરંગો કહેવાય છે, પરંતુ તે શમી જાય છે ત્યારે તે તો સાગર જ છે. તરંગ તો માત્ર એક સંજ્ઞા છે, કલ્પિત નામ છે. સાગરથી તે ભિન્ન સ્વરૂપ નથી. આત્મા વિશ્વરૂપ નથી કે મારા અનંત નિરંજન સ્વરૂપમાં વિશ્વ પણ નથી. સાગરમાંથી ઉઠેલા તરંગો જ્યાં સુધી તે નિરંજન અનંત આત્મા નથી, જ્યારે તેનું ભિન્ન અસ્તિત્વ હોય છે ત્યારે તે શાંત અનંત અંતવાળું છે. પરંતુ જ્યારે તે પોતાના અસ્તિત્વ તથા અનંતમાં લય પામે છે ત્યારે તે અનંત રૂપ બની જાય છે. આ પ્રકારના જ્ઞાનના લીધે મારે કોઈમાં આસક્તિ નથી. હું નિષ્ફળ હોવાથી મારા શાંત સ્વરૂપમાં સ્થિત છું. હું ચૈતન્ય રૂપ છું અને જગત તો એક ઇન્દ્રજાળ છે. તેથી મારે આ ઇન્દ્રજાળ જેવા જગતમાં ગ્રહણ કરવાની કે ત્યાગ કરવાની કલ્પના ક્યાંથી હોય? હે જનક, માનવ જીવનનું પ્રધાન ધ્યેય બંધનમાંથી મુક્ત થવાનું છે. મુક્તિ મેળવવાનું પ્રથમ પગથિયું સ્વતંત્રતા છે. સ્વતંત્રતા વિના મુક્તિ સંભવિત નથી. સ્વતંત્રતા આપતા કે સ્વતંત્રતા ભોગવતા ડરનાર મુક્તિ માટે ગમે તેવા કથનો કયા કરે તો પણ તેના કથ્યમાં કશું જ તથ્ય હોતું નથી. બધી વ્યર્થ વાતો છે. બંધન અને મુક્તિનો આધાર ચિત્તની અવસ્થા ઉપર છે. બંધન ચિત્ત જ્યારે કોઈ પણ વાંછના કરે, શોક કરે, ત્યાગ કરે, ગ્રહણ કરે, હર્ષ પામે, ક્રોધ કરે ત્યારે બંધન છે. કેમ કે તે વેળાએ તે સુખદ અને દુઃખના દ્વંદ્વમાં પડે છે. કાં તો સુખમાં બંધાય છે કે કાં તો દુઃખમાં બંધાય છે. સુખમાં બંધાવું એ પણ બંધન છે અને દુઃખમાં બંધાવું એ પણ બંધન છે. મોક્ષ શું છે? તો ચિત્ત જ્યારે કોઈ પણ વાંછના ઈચ્છા કરતું નથી, શોક કરતું નથી, ત્યાગ કરતું નથી, ગ્રહણ કરતું નથી, હર્ષ પામતું નથી, ક્રોધ કરતું નથી, ત્યારે તે મોક્ષ છે.
આ બંને ચિત્તની અવસ્થાઓ છે, પરંતુ સાક્ષી બનીને તેને જોયા કરવી, તેમાં હસ્તક્ષેપ ન કરવો, તેને મોક્ષ કહ્યો છે. અહીં ઉલટું સમજવાની ભૂલ કરવાની નથી. અષ્ટાવક્ર તમને કંઈ જ ન કરવું એટલે કે આળસો થવાનું કહેતા નથી. કંઈ જ ન કરવું એનો અર્થ એ છે કે કોઈ પણ કાર્ય કરવું, જે કાર્ય આવી પડે તે કરવું, ભલે સારું હોય કે નઠારું, સફળતા મળે કે નિષ્ફળતા, પરંતુ અસંગ રહીને કરવું એ જ છે અનાસક્તિપૂર્વક કરેલું કર્મ. અને કશું પમાડતું નથી. સફળતા મળે તો હર્ષ થતો નથી, અને નિષ્ફળતા મળે તો શોક પણ થતો નથી. स्वामी रामतीर्थ शब्दों में यह भी वाह वाह है और वो भी वाह वाह है. ચિત્તની આસક્તિ એ બંધન છે, અનાસક્તિ એ મોક્ષ છે. અનાસક્તિમાં અહંભાવ રહેતો નથી, આસક્તિમાં અહંભાવ સૌથી મોક્ષ રહે છે. તેથી રીતે બંધનનું કારણ બને છે. કરેલા અને કરવાના કે અધૂરા તેવા કર્મો, તેના ફળ સ્વરૂપે સફળતા નિષ્ફળતા તમને સદાય સુખ દુઃખ આપ્યા કરશે. તમે કર્મ કરવા અને ફળ રૂપે સુખ દુઃખ ભોગવવા એ ચક્રમાંથી છૂટી શકશો નહીં. આ પ્રમાણે જાણીને તે બધા ક્રિયાકર્મ છોડી દો. કર્મ કરવામાં કે ન કરવામાં તમે નિર્વેદ ઉદાસીનતા ધારણ કરો. કર્મ કે અકર્મ બંનેમાંથી એક પણ પક્ષમાં તમારો પક્ષપાત થવા ન દો. તમે તટસ્થ રહો. આ જગત જોયું છે કશું સ્થિર. કાલે જે વૃક્ષ જોયું હતું તે આજે નથી. તેના સેંકડો પાંદડા ખરી ગયા અને સેંકડો નવી કુંપળો ફૂટી. તમે ક્ષણ પહેલા જે નદી જોઈ હતી તે નદી અત્યારે નથી. તમારું જોયેલું પાણી તો ક્યારનું વહી ગયું. આ તો નવું પાણી છે. આ પ્રમાણે આખું જગત ગતિશીલ છે. સતત પડે પડે નવું ને નવું થતું જ રહે છે. લોકો ચેષ્ટાઓ જોઈ દુઃખમાં પડેલા માનવીઓના નિશ્વાસ નાખી રહ્યા છે, ને સુખમાં પડેલા માનવીઓ દેડકાની જેમ કૂદકા મારે છે. આ બધું ક્ષણ માત્ર માટે છે. છતાં કોઈને ક્ષમતા આવો વિચાર કરતા જીવવા ભોગવવાની ઈચ્છા કે હું પણ કંઈક બની જાઉં. એવા તરંગો હાસ્યાસ્પદ લાગતા નથી. જ્યાં બધું સતત વહી રહ્યું છે અને કશું જ સ્થિર નથી, ત્યાં બધા ઊંડો પાયો નાખવાનો વિચાર કરી રહ્યા છે. આ બધી લોકચેષ્ટાઓનું અવલોકન કરવાથી તમને નિર્વેદ પ્રાપ્ત થશે. નિર્વેદ પ્રાપ્ત થતા જ કયો માનવી શાંત બનતો નથી. જો જગતના ધર્મ ધુરંધરો, સાધુ મહાત્માઓ અને મહાયોગીજનોને જુઓ, કોઈ એક મત નથી. બધાના મતો એકબીજાથી સાવ ભિન્ન ભિન્ન છે. કયા મતનો સ્વીકાર કરશો? કયા મતને સાચો માનશો? સ્વાર્થ અને પ્રપંચ ઉપર ઉભા કરેલા મતો તમારા માટે તારક નથી પણ મારક છે. જો તમે બધા જ મતોને ગ્રહણ કરવાનો વિચાર કરશો તો શાંતિને સ્થળે ભારે અશાંતિ ઊભી થશે. શાંતિ મેળવવી હોય તો તેને છિન્ન ભિન્ન કરનારા મતોને ઉખેડીને ફેંકી દો. પરાયા ઉધાર વિચારો તમારા મસ્તિષ્કમાં પૂરવા કરતા તો તમે પોતે ચિંતન કરીને જે અનુભૂતિ પ્રાપ્ત કરશો એ જ તમારું સાચું ધન ગણાશે, અને એ જ તમારું ચિંતન તમને શાંતિની દિશામાં આગળ વધારશે. ભગવાન બુદ્ધને કોઈકે પૂછ્યું, ભદંત ઈશ્વર સંબંધી કંઈક કહો. બુદ્ધે કહ્યું, ઈશ્વર સંબંધી હજુ કંઈ જાણી શક્યો નથી, શોધી રહ્યો છું. તમે પણ શોધો. કદાચ તે મને મળશે તો તે તમારે શા કામના? મળે તે મારા કામના. ગોળ મારા મોઢામાં પડે તો તે મને જ ગળ્યો લાગશે, તમને નહીં. ત્યારે તમે પ્રયત્ન કરીને મેળવી તમારા મોઢામાં મૂકશો ત્યારે તેની મીઠાશ તમને સમજાશે. તમે કોઈ સાધુ સંન્યાસીને તમારો ગુરુ બનાવવા માંગતા હોવ તો પહેલા તમારે વિચારવાનું છે કે તમારામાં અને ગુરુમાં કોઈ ભેદ છે ખરો? તમારે 5 માણસોનું કુટુંબ હશે તો સંન્યાસીને 50 શિષ્યોનું કુટુંબ હશે. તમારા ઘરમાં એક સ્ત્રી સેવા કરતી હશે તો સંન્યાસીના આશ્રમમાં 10 સેવિકા સેવા કરતી હશે. તમારે 2 ખંડનું ઘર હશે તો સંન્યાસીને 20 ખંડ જેટલું વિશાળ મંદિર, મઠ કે આશ્રમ હશે. તમને 5 માણસોના નિર્વાહની ચિંતા હશે તો સાધુને 50 માણસોના નિર્વાહની ચિંતા હશે. તમારે નિર્વાહ માટે ધન મેળવવા જે પ્રપંચ કરવો પડતો હશે તેના કરતા સાધુ સંન્યાસીને 10 ગણો વધારે પ્રપંચ કરવો પડતો હશે. તમે નાના પ્રપંચી હશો તો એ મોટો પ્રપંચી હશે. ભલે સંન્યાસી પોતાને સાધુ ગુરુ આચાર્ય કહેવડાવે પરંતુ તે સંસારના આધારે જીવી રહ્યો છે. તમે નાના સંસારી છો તો એ મોટો સંસારી છે.
આવો ગુરુ તમારો ઉદ્ધાર કરશે કે તમને ડુબાડશે? એનો વિચાર કરો. સમગ્ર સંસારનું તટસ્થ ભાવે દર્શન કરો. લોક ચેષ્ટાઓ જુઓ, લોકોના કર્મનું ફળ નિરીક્ષણ કરો અને યુક્તિ દ્વારા ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી તમે જ તમારા ગુરુ થાઓ. તમે બરાબર જુઓ, સંસાર ક્યાં છે? સંસાર તો ક્યાંય નથી. પોતાની વાસનાઓ જ સંસારનું નિર્માણ કરે છે. તેથી કોઈને સંસાર સારો લાગે છે, કોઈને ખારો લાગે છે. એક ભૂખ્યો માણસ ત્યાં જમણવાર થતો હોય ત્યાં તેને નીકળે તો રસોઈને જોતા તેના પગ થંભી જશે. શી રીતે ખાવા મળે તેની તે મનમાં ગોઠવણ કરવા માંડશે. આમ તે પોતાના માટેના સંસારનું નિર્માણ કરશે. પરંતુ ધરાયેલો માણસ ત્યાં થઈને નીકળશે તો સીધો ચાલ્યો જશે. જમણવાર એકના માટે સંસાર છે, જ્યારે બીજાના માટે શૂન્ય છે. આ પ્રમાણે ધનલોભીને ધનમાં, અહંભાવ વાળાને કીર્તિમાં, કામીજનને નારીમાં અને મુમુક્ષુજનોને મોક્ષમાં પોતપોતાની અનુકૂળ સંસાર દેખાય છે. વાસનાઓ સંસારનું નિર્માણ કરે છે. વાસનાનો ત્યાગ જ મોક્ષ છે. એ જ પરમ શાંતિ છે. ઇતિ શ્રી અષ્ટાવક્ર જનકના સંવાદનું પ્રકરણ બીજું સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ક્લિંગજી મહાદેવની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સુંદર વિગ્રહ મેઘશ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ.